હેલો સ્ટુડન્ટ્સ, બધાને જય સ્વામિનારાયણ. સહજાનંદ વિદ્યાલય તરફથી જે રસાયણ વિજ્ઞાનનું ઓનલાઈન શિક્ષણ ચાલે છે તેમાં આપણે ચેપ્ટર નંબર 6 લાસ્ટ લેક્ચરમાં પૂર્ણ કર્યું. હવે આજે એનસીઆરટી એક્ઝામ્પલર્સ બરાબર તેના ટિપિકલ કે વિશિષ્ટ ટાઈપના પ્રશ્નો જોઈશું. બરાબર, એ બધા કંઈ જરૂર નથી, બીજા બધા તો તમને આવડી શકે એવા છે. તો એક પ્રશ્ન છે, Cr2O3ની મુક્ત ઉર્જાનો ફેરફાર ડેલ્ટા G0 -540 કિલો જૂલ મોલ ઇન્વર્સ છે. Al2O3ની ડેલ્ટા RG0 -827 કિલો જૂલ મોલ ઇન્વર્સ છે. તો Cr2O3નું કોનું Cr2O3 છે તેનું એલ્યુમિનિયમ સાથે રિડક્શન શક્ય છે. તો પહેલાં Cr2O3ના નિર્માણની પ્રક્રિયા જોઈએ. તો 4/3 Cr plus 3/2 O2 it gives 2/3 Cr2O3, જેનો મુક્ત ઉર્જાનો ફેરફાર છે -540 કિલો જૂલ. એવી રીતે Al2O3ના નિર્માણની વાત કરીએ તો 4/3 Al plus 3/2 O2 it gives 2/3 Al2O3, એનો મુક્ત ઉર્જાનો ફેરફાર છે -822 કિલો જૂલ. હવે આપણે શું કરવાનું છે? Al વડે Cr2O3નું રિડક્શન, એટલે Al અને Cr2O3 બંને પ્રક્રિયક સાઈડ આવવા જોઈએ. બરાબર, તો Al અને Cr2O3 બંને પ્રક્રિયક સાઈડ આવવા જોઈએ. તો બીમાંથી એને શું કરવું પડે? બાદ કરવું પડે. તો બાદ કરતાં આપણને સમીકરણ મળશે કયું? Al વડે Cr2O3નું રિડક્શન થઈ Cr અને Al2O3 મળે. તેનો મુક્ત ઉર્જાનો ફેરફાર એટલે -822 -540, એટલે માઇનસ માઇનસ પ્લસ થાય એટલે -822 + 540 એટલે -287 કિલો જૂલ આવે. અહીંયા ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ હોવાથી Cr2O3નું Al વડે રિડક્શન, એલ્યુમિનિયમ વડે રિડક્શન શક્ય છે. બરાબર, તો આ એક પ્રશ્ન આપણે સમજ્યા. કેટલાક આલેખવાળા પ્રશ્ન આવે તો એમાં આપણે જોઈએ. તો આલેખમાં સૂચના છે અહીંયા એ પ્રમાણે જોજો કે પ્રશ્ન 11 થી 13ના જવાબો નીચેના આલેખ દ્વારા આપો. આલેખવાળો કોઈ બી પ્રશ્ન આવી શકે છે. બરાબર, તો એમાંનો એક પ્રશ્ન છે પહેલો કે નીચેના પૈકી તાપમાન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી કયા તાપમાને કાર્બન FeOનું રિડક્શન Feમાં કરી CO આપે છે. બરાબર, તો એના લગતા ઓપ્શનોને ધ્યાનમાં લઈએ. પહેલાં આલેખમાં જોઈ લો, A અને B પોઈન્ટ એક જ સરખા છે, D પોઈન્ટ છે ને અહીંયા E પોઈન્ટ છે. બરાબર, A B બંને એક જ છેદે બિંદુએ છે. D ઉપર છે અને A અને Bની આગળ પેરેલલ લાઇનમાં છે, એટલે એની જ લાઇનમાં E છે. બરાબર, અહીંયા કયા કયા રિડક્શન કરતાં વાપર્યા છે? તો એક તો C થી CO બને, બીજું C થી CO2 બને, ત્રીજું CO થી CO2 બને તે. અને
આખી સમજૂતી મેં તમને એલિંગહામ આકૃતિમાં આપેલી છે, બરાબર. તો હવે પ્રશ્ન શું કીધું છે કે નીચેના પૈકી કયા તાપમાન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી કયા તાપમાને કાર્બન FeOનું રિડક્શન Feમાં કરી CO આપે છે. તો એના મુદ્દાઓમાં પોઈન્ટ A થી નીચા તાપમાને, આશરે પોઈન્ટ A જેટલા તાપમાને, પોઈન્ટ A થી ઊંચા તાપમાને, બરાબર. ડીમાં એવું જ લખ્યું છે, જો પોઈન્ટ A થી ઊંચા તાપમાને, એટલે અહીંયા કંઈક મિસ્ટેક હશે, બરાબર. તો હવે જો આલેખ દ્વારા જો તો કાર્બન છે એ કાર્બનથી CO બને એટલે કાર્બન રિડક્શન કરતાં વર્તે તો એનું ઓક્સિડેશન COમાં થાય, બરાબર. તો એ માટે જો FeO નો જે વક્ર છે એ અહીંયા છે, અરે એની સીધી રેખા, અને C થી CO બને એની સીધી રેખા અહીંયા છે, એ નીચે આવે છે અહીંયા. તો એ બિંદુથી નીચા તાપમાન એટલે એ બિંદુ છે, એ બિંદુથી પછી ઊંચા તાપમાને બંનેના ફેરફારનું મૂલ્ય એટલે કે ડેલ્ટા જીનું મૂલ્ય કેવું આવશે? ઋણ આવશે. કઈ કઈ પ્રક્રિયા માટે? તો કે Fe થી FeO અને C થી CO એ બંને પ્રક્રિયાઓનો મુક્ત ઉર્જાનો ફેરફાર મેળવીએ તો એ બિંદુ અહીંયા છે, એનું તાપમાન લગભગ 400 સમથિંગ છે. એ બિંદુથી આમ આગળ જઈશું તો ત્યાં શું હશે? એ બિંદુથી નીચે મૂલ્ય ડેલ્ટા જીનું કેવું આવશે? વધુ ને વધુ ઋણ થતું જાય. એટલે એ બિંદુથી નીચા તાપમાને એ બિંદુથી ઊંચા તાપમાને એટલે એ બિંદુથી નીચે પણ તાપમાન માટે કેવું કહેવાય? ઊંચા તાપમાને. ઊંચા તાપમાને ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ મળે છે, બરાબર. બીજા પ્રશ્નમાં પોઈન્ટ A થી નીચા તાપમાને FeO શું કરી શકે છે? તો FeOનું શું થાય છે? એટલે આ લોકોનું થોડુંક જે વિધાન રૂપે મિસ્ટેક હોય છે. પોઈન્ટ A થી નીચા તાપમાને FeOનું શું થઈ શકે? તો તે માત્ર કાર્બન મોનોક્સાઇડ દ્વારા રિડક્શન પામે, તે કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન બંને દ્વારા રિડક્શન પામી શકે, તે માત્ર કાર્બન દ્વારા રિડક્શન પામે, તે કાર્બન મોનોક્સાઇડ અથવા કાર્બન બંનેમાંથી કોઈ પણ પદાર્થ વડે રિડક્શન પામતો નથી. તો કયા A થી નીચા તાપમાને FeO નું શું થઈ શકે? એ બિંદુથી નીચા તાપમાને તો તમે જોઈ શકો છો આ એ બિંદુ છે, એથી નીચા તાપમાને એમાં નીચેની રેખા તો કઈ બને છે? કાર્બન મોનોક્સાઇડવાળી. કે એના એ બિંદુથી ઊંચા તાપમાને તો જે કાર્બનવાળી રેખા છે, સીધી રેખા, એ તો ઉપર આવે છે. તો નીચે તો કઈ છે? કાર્બન મોનોક્સાઇડથી CO2 બને એ જ. એટલે એના માટે આપણે આગળ ભણી ચૂક્યા છો કે કોઈપણ રેખાથી એની નીચેની રેખા હોય એના માટે સારું રિડક્શન કરતા કહેવાય. તો એ બિંદુથી નીચા તાપમાને કાર્બન મોનોક્સાઇડ એ નીચેની રેખા છે, ત્યાં ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ આવે એટલે કાર્બન મોનોક્સાઇડ, બરાબર, એ FeOનું રિડક્શન કરી શકે. એટલે એ મુજબ અહીંયા વિકલ્પ એ કે તે માત્ર કાર્બન મોનોક્સાઇડ દ્વારા રિડક્શન પામે છે. ચલો, FeO ના રિડક્શન માટે પોઈન્ટ D ની સાપેક્ષે
નીચેના પૈકી કયું વિધાન સાચું છે? પોઈન્ટ ડી, ડી પોઈન્ટ છે. બરાબર ધ્યાન આપજો. તો વિધાનો રૂપે જોઈએ તો કે કાર્બન મોનોક્સાઇડ સાથેની સંપૂર્ણ પ્રક્રિયા માટે ડેલ્ટા જીનું મૂલ્ય 0 મળે. 1 મોલ કાર્બન તથા 1 મોલ ઓક્સિજન સાથે રિડક્શન પ્રક્રિયા થતાં સંપૂર્ણ પ્રક્રિયા માટે ડેલ્ટા જીનું મૂલ્ય ધન મળે. 2 મોલ કાર્બન તથા 1 મોલ ઓક્સિજન સાથે રિડક્શન પ્રક્રિયા થતાં સંપૂર્ણ પ્રક્રિયા માટે ડેલ્ટા જીનું મૂલ્ય ધન મળે. કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા થતાં સંપૂર્ણ પ્રક્રિયા માટે ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ મળે. તો શું કીધું કે ડી પોઈન્ટની સાપેક્ષે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો ડી પોઈન્ટ આગળ એક્ઝેક્ટ ડી પોઈન્ટે કેવું હોય તો કયા બે રેખાઓ? તો કે એફીથી એફઈઓ બને એ રેખા, બરાબર, અને સીઓથી CO2 બને એ રેખા, બંને એકબીજાને છેદે સ્પર્શે છે. ત્યાં ડેલ્ટા જીનું મૂલ્ય કેવું બને? ઋણ. છેદ બિંદુએ ડેલ્ટા જીનું મૂલ્ય કેવું બને? ઋણ બને છે. બરાબર. એટલે ત્યાં પ્રક્રિયા કેવી હોય? સંતુલનમાં હોય. પ્રક્રિયા કેવી હોય? સંતુલનમાં. એટલે પોઈન્ટ ડી પાસે સીઓમાંથી CO2 બને, એનો ડેલ્ટા જીનો વક્ર તથા એફઈમાંથી એફઈઓ બને એ છેદે છે. એટલે એફઈઓનું સાથે રિડક્શન થતું નથી. ડેલ્ટા જીનું મૂલ્ય 0 મળે. એટલે ત્યાં પ્રક્રિયા સંતુલનમાં છે. એટલે એ વિકલ્પ સાચો પડે. એટલે આવો કોઈ આલેખ ઉપરથી પ્રશ્નો આવી શકે છે. બરાબર. હવે બીજા આલેખવાળી વાત કરીએ. એક મિનિટ. કોઈપણ વિશિષ્ટ બાબતમાં રિડક્શન કર્તાની પસંદગીનો આધાર ઉષ્માગતિકીય પરિબળ છે. આ નિવેદન સાથે તમે કેટલા અંશે સહમત છો? તમારા જવાબને 2 ઉદાહરણ સાથે આધારભૂત બનાવો. તો આલેખ આપેલો છે, બરાબર. તે આલેખથી આપણે સમજીએ તો આ પ્રશ્નમાં એવું કહી શકે કે આ એલિંગહામ આકૃતિ છે, એના પરથી શું ખ્યાલ આવે કે ડેલ્ટા G0 વિરુદ્ધ તાપમાનનો વક્ર છે. બરાબર મિત્રો, એક્ઝેક્ટ ધ્યાન આપજો. આગળ સમજૂતી આપેલી હતી જ. તેના દ્વારા આપણે ધાતુને ધાતુના ઓક્સાઇડમાંથી યોગ્ય રિડક્શન કરતા વડે કઈ રીતે છૂટી પાડી શકાય તે સમજી શકાય. શું? ડેલ્ટા G વિરુદ્ધ તાપમાનનો વક્ર છે, એલિંગહામ આકૃતિ. એના દ્વારા ધાતુને ધાતુના ઓક્સાઇડમાંથી યોગ્ય રિડક્શન કરતા વડે કઈ રીતે છૂટી પાડી શકાય એ સમજી ગયા. તો આલેખ પરથી સમજી શકાય કે ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ અને ડેલ્ટા એસનું મૂલ્ય ધન હોવું જોઈએ. તો એલિંગહામ આકૃતિમાં ધાતુનો ઓક્સાઇડ કે જે નીચે તરફ આવેલો છે તેનું રિડક્શન ઉપરની બાજુએ આવેલ ધાતુ વડે થઈ શકતું નથી. 2 એક્ઝામ્પલો રૂપે વાત કરીએ. પહેલાં અહીંયા એક્ઝામ્પલ જોઈએ તો એફઈથી એફઈઓનો જે આલેખની રેખા જે ગ્રીન લાઇન વડે ઉપર જાય છે, બરાબર, અને પછી સીથી સીઓની રેખા આ બ્લુ લાઇનથી નીચે આવે છે. આ બિંદુએ છેદે તો એ બિંદુ 400 સેલ્સિયસની આસપાસ, એટલે એ તાપમાનથી ઊંચા તાપમાને ડેલ્ટા G ઋણ બને. બરાબર. એટલે જ્યારે કોઈ ઉપરની રેખા છે એના કરતાં નીચેની રેખા હોય એમાં જેમ તાપમાન વધશે એમ ડેલ્ટા Gનું મૂલ્ય ઋણ થાય એમ એનો યોગ્ય રિડક્શન કરતા બને.
બીજું એક એક્ઝામ્પલ અહીંયા પણ જોઈ શકો છો કે એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમવાળું. તો અત્યારે આ જે એ બિંદુ છે, બરાબર, લગભગ કેટલું 1400ની આસપાસનું તાપમાન છે. તો એ તાપમાનેથી નીચા તાપમાને એલની રેખા ઉપર ને એમજીની રેખા કેવી છે? નીચે છે. તો એ તાપમાનથી નીચા તાપમાને એમજી વડે એલનું રિડક્શન થઈ શકે. પણ પછી એનાથી ઊંચા તાપમાને, હા એ બિંદુ દેખાય ને, આપણે આ પ્રશ્નની પણ આગળ વાત થઈ હતી શાની અંદર? કોયડાના પ્રશ્નોમાં. તો એ બિંદુથી ઊંચા તાપમાને, એ બિંદુથી ઊંચા તાપમાને એટલે 1400થી ઊંચા તાપમાને હવે શું થાય? એલની લાઈન નીચે આવે ને એમજીઓની લાઈન ઉપર આવે. તો ત્યાં હવે શું થાય કે એલ વડે એમજીઓનું રિડક્શન થાય. બરાબર. તો એક આલેખ આધારિત આવો પ્રશ્ન પૂછી શકે છે. આ મેં સમજી દે આપણે લખાણ કરવાનું. આગળ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કયા તાપમાનમાં બિંદુ આપેલ દરેક પ્રક્રિયા એક બિનામાં બરાબર છપાયું નથી, હું જરા એને ચોપડી રીતે બતાવું છું. બરાબર. આકૃતિ દર્શાવ્યા મુજબ કયા તાપમાનમાં બિંદુએ નીચે આપેલ દરેક પ્રક્રિયા વડે એફઈઓનું રિડક્શન એફઈમાં થાય છે? તો એફઈઓ થી એફઈ વત્તા O2, બરાબર. એના જે સમીકરણ રૂપે જે આપેલા છે એ કયા છે? સી પ્લસ ઓ CO2, 2C પ્લસ O2 ઇટ ગિવ્સ CO, 2CO પ્લસ O2 ઇટ ગિવ્સ 2CO2. તો આમાં પ્રશ્ન શોધું કે આકૃતિમાં દર્શાવ્યું કયા તાપમાનમાં બિંદુ એ, કયા તાપમાનના બિંદુએ નીચે આપેલ દરેક પ્રક્રિયા વડે એફઈઓનું રિડક્શન એફઈમાં થાય છે. હવે આમાં તો ઓપ્શનો જે આપ્યા છે એ ઓપ્શનોમાં તો કંઈ મેળ ના પડી શકે, પણ આપણે જે સમજવું હોય તો હું તમને અહીંયા એક એક્ઝામ્પલ રૂપે સમજાવી દઉં, કારણ કે જે પ્રશ્ન એવો પૂછ્યો છે એટલે ખરેખર એવું પૂછવું જોઈએ કે કયું ન્યૂનતમ તાપમાન હોવું જોઈએ, એના માટે કયું સમીકરણ હોવું જોઈએ, પણ એવું ચોખ્ખટ નહીં કર્યું. કયા તાપમાનના બિંદુએ એટલે કયા નીચા તાપમાન એવું હોવું જોઈએ. તો ચાલો એ સમજી તો લઈએ. જો આગળ સમજાયેલું જ છે કે આ જે એફઈની લાઈન છે, બરાબર. હવે એ લાઈન માટે પહેલાં મારા એક્ઝેક્ટ સમજજો. આ 400થી 500ની આસપાસ તાપમાન સમજી લો. હવે એ તાપમાનથી નીચા તાપમાને CO એના માટેનું યોગ્ય રિડક્શન કરતા છે. કેમ કે ત્યાં એ રેખા એફઈઓની રેખાથી નીચે છે. પછી એ બિંદુએ એટલે કે 500°C પછી ઊંચા તાપમાને જે Cથી CO બને છે એ રેખાની નીચે આવે છે અને CO વાળી રેખા પછી ઉપર જાય છે. એટલે 500°થી ઊંચા તાપમાને કાર્બનથી CO બને એ એના માટેનો યોગ્ય રિડક્શન કરતા કહેવાય. એટલે 500°થી નીચા તાપમાને કાર્બન મોનોક્સાઇડ, એનાથી ઊંચા તાપમાને કોણ? કાર્બન. બરાબર. હવે Cથી CO2 જો સમજીએ તો Cથી CO2 વાળી જે રેખા છે એ આ છે, બરાબર. એ એફઈને અહીંયા એ આ જ બિંદુએ છેદે છે, બરાબર.
પણ એ પછી ઉપર જઈ શકતી નથી જો, એટલે એ કે એ બિંદુ છે ત્યાં સંતુલનમાં હોય, એમાં પણ પછી શું થાય 500 સેલ્સિયસથી ઊંચા તાપમાને એ રેખા પણ શું થાય છે, એફયુની રેખાથી નીચે આવે છે. પહેલાં એ ક્યાં હતી, ઉપર હતી 500 સેલ્સિયસથી નીચા તાપમાન, એનાથી ઊંચા તાપમાને એ આમ જાય એટલે કોનાથી, એફયુની રેખાથી નીચે આવે, એટલે ત્યાં એ પણ એના માટે રિડક્શન કરતાં વર્તી શકે છે. બરાબર. એટલે આમાં સૌથી નીચું તાપમાન જો ગણવું હોય તો નીચા તાપમાને CO કાર્બન મોનોક્સાઇડ, પછી જેમ જેમ આગળ જઈએ તો C થી CO બને તે, અને છેલ્લે પછી C થી CO2 બને તે. એ રીતની પ્રક્રિયા એના માટે યોગ્ય કહેવાય. તો આ રીતે NCERTના જે થોડાક સમજૂતીવાળા પ્રશ્નો હતા, સમજતા રહેજો.